ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે આગલા શોર્ટમાં પી એક્સના શૂન્યોની સંખ્યા શોધવાનું શીખ્યા હતા. પણ જો તમારું બોર્ડનું પેપર હાર્ડ કાઢવું હોય અથવા તમને ભૂલ કરાવી હોય, કારણ કે બુકના અંદર જે એક્ઝામ્પલ આપે છે એ પી એક્સના જ આપે છે. જો પી વાયના પૂછે તો એ સમય ઉતાવળમાં તમે જે શીખ્યા છો એ રીતે નહીં લખી દેવાનું. આપણે અહીંયા નવા ટાઈપના એક્ઝામ્પલ શીખીશું. જો પી વાયના શૂન્યોની સંખ્યા શોધવાનું પૂછે તો શું કરું? તો પહેલાં રકમ જોવાની કે અહીંયા એક્સ આપ્યો છે કે વાય આપ્યો છે. ઓકે, તો પી વાયના પૂછે તો જે રીતે આપણે આગલામાં એક્સ માટે જોયું હતું કે એક્સની લાઈનને ટચ થવું જોઈએ, તો આપણી જે બે લાઈનો હોય બરાબર, એક એક્સ અક્ષ અને અહીંયા છે વાય અક્ષ. તો જ્યારે પી એક્સના પૂછે છે તો એક્સને ધ્યાનમાં લેવાનું. અહીંયા મેં તમને રકમ લખી છે પી વાયના શૂન્યોની સંખ્યા શોધો. આ જે આલેખ છે એ સેમ જ રહેશે. ઉપરના જે સ્વાધ્યાય 2.1ના આલેખ આપેલા છે એની જ મદદ લેશું. તો પી વાય, તો અહીંયા તમે જોશો તો વાયને કેટલી વખત ટચ થશે? તો પહેલાં એક્ઝામ્પલમાં પી વાય પૂછે તો કેટલો જવાબ આવશે? શૂન્યની સંખ્યા 1 થશે. કેટલી થશે? 1. બીજી આકૃતિમાં જોઈએ તો અહીંયા વાયને તમે જોશો તો અહીંયા વાયને આ એક્સ છે અને આ કેટલું છે? વાય. તો અહીંયા વાયમાં કેટલા પોઈન્ટે ટચ થશે? 1 પોઈન્ટે. તો અહીંયા વાય માટે કેટલું હશે? બીજામાં 1. ત્રીજો આલેખ જોઈએ. ત્રીજા આલેખમાં તમે જોશો તો અહીંયા વાય પોઈન્ટને અહીંયા જ ટચ થશે, બીજે ક્યાંય ટચ થતું નથી. તો પી વાય માટે કેટલું આવશે? 1. ચોથો આલેખ જોઈએ તો ચોથા આલેખમાં તમે જોશો તો અહીંયા માત્ર બંને જગ્યાએ એક્સમાં ટચ થાય, વાયમાં કોઈ છે નહીં, તો જવાબ કેટલો આવશે? 0. અને 5માં જોઈએ તો 5માં તમે જોશો તો અહીંયાથી આમ આવ્યું અને અહીંયા વાયમાં ટચ થાય છે. 5માં પી વાયનો જવાબ કેટલો આવશે? 1. અને 6 નંબરમાં જોઈએ તો અહીંયા તમે જોશો તો આ એક્સમાં છે પણ અહીંયા જતાં ક્યાં ટચ થાય છે? વાયમાં. પછી ક્યાં આવે છે? એક્સમાં. એટલે આપણે વાયમાં કેટલી વખત થાય છે? 1 વખત. તો અહીંયા કેટલું આવશે? 1. થેન્ક યુ.